આજે તો અચાનક થયું ગાયોમાં જવાનું। હેલો મિત્રો, કેમ છે? મજામાં જ છો? તો આજે આપણે આવી ગયા છે જોકે બધી ગાયો અને ભેંસો બાંધી દીધી છે। આ જોવા ગાયો અને ભેંસો માટે ઘાસ રાખી દીધી છે। બપોરનો ટાઈમ છે એટલે ભેંસો અહીંયા બેઠી છે। અહીંયા જવો આંબાના રોપા છે અને આમાં નાની નાની ખાકટી પણ આવવા માંડી। અને આ છે મારું નવું ઘર। જવું અડધું બન્યું છે ને અડધું બાકી છે હજી। ને અહીંયા તો ખડ પણ ઉગી ગયું। જવો કવડું મોટું મોટું ખડ થઈ ગયું। અને અહીંયા તો ફરતી જાળી પણ મારી દીધી છે। અને આપણે ચડી ગયા છે લીમડા ઉપર। આનથી કાંક જવું આ બધા ઘર આવા દેખાય છે। અને અહીંથી આ મારું ઘર પણ દેખાય છે। જુઓ મારું ઘર। અને અહીં પણ ગાયો અને ભેંસો બાંધેલી છે। અને આ બંને ભેંસો સાથે જ હોય છે। અને આ આપણા ઘરની સામું છે। જુઓ આ છે આપણું ઘર અને એની બાજુમાં છે આ કૂવા। ચાલો તમને કૂવા દેખાડું। અને જુઓ આ છે મારા ઘરની પાસે આ કૂવો। જુઓ આ કૂવો તમને અહીંથી પાણી આવે છે। જુઓ આનથી પાણી આવે। જો આ કૂવો આનથી તમને પાણી દેખાતું હોય તો આ છે અમારા ઘરની પાસે આ કૂવો, તમે જોઈ શકો છો। અને આ કૂવો આ જો આ કૂવામાં નકરા કબૂતરા બેઠા। ત્યાં તમને કબૂતરા દેખાય। જો આ ઊંડું છે। જો આથી પાણી પડે છે। જો આ પાણી પડે છે કૂવો ભરાતો રહે છે અને કૂવાની અંદરથી પણ પાણી આવશે। અને આની અંદર નકરા કબૂતરા જ છે। જો જ્યાં જો ના કબૂતરા જ દેખાશે। જો આ કબૂતરા બેઠા। અને જુઓ પાણી ક્યાંથી આવે છે? એ પાણી જો આ નળી છે ને આ ભૂંગળામાંથી પાણી આવે છે। જુઓ ભૂંગળામાંથી ડાયરેક્ટ અંદર જાય છે। જો આ છે ભૂંગળું ના એની અંદર જાય છે। આપણે પીવું હોય તો પણ આ પાણી પી શકીએ છીએ। હવે આપણે જાવે હવેડે જ્યાં ગાઉ માલ ગમે પાણી પીતા હોય એટલે ના આપણે જઈએ। અને આપણે પોગી ગયા હવેડે। જુઓ અહીંયા ગાઉ ભેંસો પાણી પીવા આવી છે। જુઓ હવે બીજી પણ ભેંસો હવેડે પાણી પીવા આવી ગઈ છે। જુઓ આ બધી ભેંસો અત્યારે પાણી પીવે છે। અને આ બધી ગાયો અને ભેંસો અહીં પાણી પીને અહીં છાંયે બેઠી છે। અને આ કૂતરો ગાયો અને ભેંસોનું ધ્યાન રાખે। અને હવે આપણે જવા મળ્યા તળાવ બાજુ। અને આપણે તળાવે આવીને જોયું ત્યાં તો અહીંયા તળાવ હાવ ખાલી હતું। જુઓ પાણી પણ કાંઈ નથી। અને અહીંયા થોડું થોડું જ પાણી છે। જુઓ અને અડધા ગાડર તો અહીંયા પણ બેઠા છે। અને હવે આપણે જવા મળીએ આપણા ઘર બાજુ। અને જુઓ આ છે કૂવો આપણે તમને પહેલાં દેખાડેલો। જો અહીંયા આવીને જોયું તો અહીંયા પણ ગાડર હતા। અને હવે આપણે પહોંચી ગયા ઘરે। અને આપણે ઘરે આવી ગયા અને જો આ પાડીને તરસ લાગી હતી એટલે આપણે પીવડાવી દીધું પાણી। અને ત્યાં તો અમારા ઘરે આવી ગઈ બકરીને એના ઘર બાજુ ધક્કો મારું તો એ બકરી ના જાતી જ નથી એના ઘર બાજુ। અને આ બકરી નકરી મારી પાસે જ આવે છે। જુઓ હું દોડીને દૂર ભાગી ગયો તો પણ મારી પાછળ જ આવે છે। જુઓ તમે જુઓ નકરી મારી પાછળ જ આવે છે। ત્યાં તો આ બકરીને આપણે આપી દીધું ખાણ, પણ જુઓ આ ખાણ પણ ખાતી નથી। જુઓ અને હવે હું વયો જાઉં મારા ઘર બાજુ તો પણ બકરી ત્યાં જ ઊભી રહી। જુઓ
એને આ બાજુ આવું છે પણ આપણે ગ્રીલ કરી દીધી બંધ. અને ઘરની બહાર આવ્યો ત્યાં તો આ બધા કાચરા આમતા હતા. પછી અમે ખાઈ લીધા સેતુર. અને ત્યાં તો આવી ગઈ ભેંસું અને ગાવું. હવે આપણે જઈએ ગાવું અને ભેંસુને બાંધવા. ત્યાં તો અહીં આવીને ગાયું અને ભેંસું ઊભી રહી કેમ કે ગેટ બંધ હતો. પછી અમે ગેટ ખોલીને ગાયું અને ભેંસુને અંદર આવવા દીધી અને હવે આપણે ગાયું અને ભેંસુને બાંધી દીધી છે. અને પછી હું આવી ગયો મારા કાકાના ઘરે. ત્યાં તો એ બધા ધોતા હતા સાયકલ. પછી આપણે કરી નાખી આરતી. આજનો મિની બ્લોગ અહીં જ આપણે એન્ડ કરીએ છીએ. સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરતા જાજો.